તો લગ્નની લાલચ આપીને મહિલાનું શોષણ કરવાના ગંભીર આરોપમાં ઘેરાયેલા આમ આદમી પાર્ટીના પ્રવક્તા કાળુ વઘાસિયાની આખરે ધરપકડ કરવામાં આવી છે। લસકાણા પોલીસે બાતમીના આધારે ડાયમંડ નગર સર્વિસ રોડ પરથી તેમને ઝડપી પાડ્યા અને એક મહિનાથી ફરાર કાળુ વઘાસિયા સુરત જે મહિલા વિરુદ્ધ મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જેમાં ચોંકાવનારા આક્ષેપો કરવામાં આવ્યા અને આરોપીએ પોતાની પત્નીને છૂટાછેડા આપી મહિલા સાથે લગ્ન કરવાની લાલચ આપીને વારંવાર દુષ્કર્મ આચર્યું। જ્યારે મહિલાએ લગ્ન માટે દબાણ કર્યું ત્યારે આરોપીએ લગ્નનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો। એટલું જ નહીં, આરોપી મહિલાને તુષાર ગેલાણી જેવો કાંડ કરવાની ધમકી આપી હોવાનું પણ સામે આવ્યું છે। હાલ લસકાણા પોલીસે કાળુ વઘાસિયાની અટકાયત કરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। લસકાણા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદીએ આવીને પોતાની ફરિયાદ હકીકત આપેલ કે આરોપી કાળુભાઈ ચતુરભાઈ વઘાસિયા જેઓ શુભમરો હાઉસ લસકાણા ખાતે રહે છે અને તેઓએ આ કામના ફરિયાદી બેન સાથે ફેસબુક આઈડી તેમજ અન્ય સોશિયલ મીડિયા એપથી સંપર્ક કરી તેઓની સાથે શરૂઆતમાં મિત્રતા કેળવેલી અને તેઓને વિશ્વાસમાં લઈ અને તેમની સાથે તેઓ લગ્ન કરશે તેવી લાલચ આપી તેઓ સાથે અવારનવાર અલગ અલગ જગ્યાએ તેમની મરજી વિરુદ્ધ શારીરિક સુખ માણેલ હોય, જે અનુસંધાને ભોગ બનનાર બેને ફરિયાદ હકીકત આપેલી તે અનુસંધાને લસકાણા પોલીસ સ્ટેશન ખાતે BNS કલમ 69, 351(2), 352 મુજબનો ગુનો તારીખ 10/4/2026 રોજ દાખલ થયેલ અને આ આરોપી જે આમ આદમી પાર્ટીના પ્રવક્તા તરીકે પોતાની ઓળખ આપતો હોય તે સતત પોતાની ધરપકડ ટાળવાના હેતુસર ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ શહેરોમાં જઈ અને રહેતો હતો અને પોલીસ સતત એને પકડવા માટે પ્રયત્નો કરી રહેલ હતી। ગઈકાલે પોલીસને પોતાના બાતમીદારોથી જે બાતમી હકીકત મળેલ તે અનુસંધાને કાળુભાઈ ચતુરભાઈ વઘાસિયાનાઓની આ ગુનાના કામે ધરપકડ કરવા